ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ક્યાં છે ક્યાં નહીં, કોઈ આવતા નહીં. પછી એને મારો છોકરો હોવા છતાંય એને મામાનું ઘર માંડ્યું હતું. હા, એટલે એ પછી એ મામાનું ઘર માંડ્યું, એ મામા મરી ગયો. પણ હવે ક્યાં છે એ ભાઈ એ ખબર નથી આવી. બરાબર. એટલે હવે એ તો કોઈ આવે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. This call is now being Hello. recorded. હા જી, હા, કનુભાઈ બોલું. બોલો ને કનુભાઈ. આપણે પરમ દાડે વાત કરી હતી ને કે મારા માટે જોઈએ છે પાત્ર. પછી મેં કીધું મારે મકાનનું ફોર્મ ભરવાનું છે, એટલે પછી તમે કે વાંધો નહીં, તમારું ફોર્મ ભરી લો પછી વાત કરજો. એટલે આપણે જે હોય એ વાતાવરણ કરીને ઓડિયો મૂકવાનું કહો છો તમે. અચ્છા. હા, તો ઓડિયો મૂકો છે તમારે. હેલો. હેલો. ઓડિયો મૂકો છે? હા હા છે. એવું છે. હા, તો મૂકી દે. એમાં શું નામ શું છે તમારું? હલો, તમારું નામ શું છે? મારું નામ સેનમાં કનુભાઈ સકરાભાઈ. અટક કેવી કીધી તમારી? સેનમાં. સેનમાં. હા, સેનમાં કનુભાઈ સકરાભાઈ. સેનમાં. હા, સેનમાં કનુભાઈ સકરાભાઈ લખ્યું. સેનમાં કનુભાઈ સકરાભાઈ. હા. બરોબર. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારા 42 વર્ષની આજુબાજુ. અચ્છા, 42 આજુબાજુ. હા. તમારો મોબાઈલ નંબર બોલો જી. 99 098 23 8 41. બરાબર. ક્યાં સમાજમાંથી છો તમે? સેનમાં સમાજ અમારે રાવત સેનમાં સમાજ. રાવત સેનમાં ક્યાં, એટલે મતલબ કે સમાજ કયો આવે? અમારા સમાજ આપણે જે વણકર ને એ લોકો હોય ને એમનાથી અમે અલગ, મૂળ એ સમાજમાં જઈએ એટલે પણ એ અલગ કહેવાય વણકર ને બધા. અચ્છા, એવી રીતે. સરસ. આમાં અમે અમને દલિતમાં ગણે, પણ અમે દલિત નથી. દલિત એટલે ગણાય. તમે એ શબ્દ બોલો એ ન બોલાય. હા, એ શબ્દ ન બોલાય. તમે હમણાં બોલ્યા ને, હા બરાબર. એવો શબ્દ ન બોલાય. એ શબ્દ ન બોલાય. એટલે આપણે એમ કે દલિતમાં લોકો અમને ગણા, પણ દલિતમાં નહીં એમ. તમે જે શબ્દ બોલ્યા ને, હા એને વાલ્મીકી સમાજ કહેવાય. હા બરાબર. એ આપણાને ખ્યાલ નહીં એટલે. હા, ખ્યાલ નહીં. આ જાહેર શબ્દ છે. તમે કયો ખ્યાલ નથી એમ ન હાલે, કારણ કે આ બધું જાહેર થાય ને તો ખોટો આમાં વિરોધ થાય. બરાબર. ઓકે. આમાં બરોબર વિરોધ ઉભો થાય કે આ શબ્દ ભાઈ બોલ્યા. હા. ચાલો, માફીનો વિડીયો મૂકો. માફીનો વિડીયો મૂકો એમ કે બરાબર. હા, સોરી, માફી માંગીએ. અમારા આમ સેનમાં સમાજ, અમારી આમ તો રાજપૂત સમાજ હતી, પણ લઈ ગયા વખતમાં વત લઈ ગઈ એટલે અમારે સેનમાં નામ પડી ગયું છે. એટલે અમે રાવત સેનમાં સમાજ કહેવાય. બરાબર છે. હા, સમજાઈ ગયું. બોલો. બરાબર સમજાઈ ગયું. તો એ રીતનો તમે સમાજ છો. બરાબર છે. હા. અને તમારું ગામ કયું છે? મારું ગામ છે કોરડા ગામ, તાલુકો કડી. કોરડા. હા, કોરડા તાલુકો કડી. તાલુકો કડી. હા. અને જિલ્લો? મહેસાણા. પણ અત્યારે હાલ હું રહું છું અમદાવાદ. અચ્છા, હાલ અમદાવાદ. હા, અમદાવાદ ઘણા વર્ષથી રહીએ છીએ. ભાડાના મકાન. અચ્છા, મકાન ભાડાનું છે. મકાન ભાડાનું. બરાબર છે. એટલે આપણે મકાન જે આપણે અમદાવાદમાં નહીં કહેતા પેલા ઝુંપડપટ્ટી વિસ્તાર. છાપરા ગણાય ને. આપણે ધારો કે લક્ષ્મણગઢનો ટેકરો છાપરા ગણાય, સોલા ગણાય.
બરાબર. અમે સોના બ્રિજ ભમરિયા છાપરા ગણાય અમારે. બરાબર. સમજાય. મકાન આમ કે અમારે ધાબા વાળું છે, બરાબર. પણ એમ કે વીઆઈપી નહીં, આપણે 5,000 ભાડામાં રહીએ છીએ. અચ્છા અચ્છા, હા સમજાય છે. 5,000 ભાડામાં રહ્યો છો. હમ. સમજાય છે. હા. તમારી 42 વર્ષની ઉંમર છે, તો તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા, મારા લગ્ન થઈ ગયા હતા સામસાટીએ. અમારે સામસાટીએ લગ્ન થયેલા હતા, પણ સામસાટીયામાં અમારે બગડી ગયેલું. ઈ કેમ? સામુસાટી મારી બેન ત્યાં, એમની બેન આ, એવી રીતે સામસાટી હતું. આ તો સમજી ગયો સામા સાથે, પણ ટૂંકમાં એમ કહેતો હતો કે શું પ્રોબ્લેમ થયો, એમાં પ્રોબ્લેમ શું થયો? પ્રોબ્લેમ એમાં મારા બેનના સામે જે મારા બનેવી હતા, મારા સાસુ હતા, એ વખા પાડતા હતા, એટલે એ લોકો વખાના હિસાબે બેન કે રહેવું નથી. અચ્છા અચ્છા. એટલે એમાં બગડ્યું એટલે પછી મારો છોકરો બી હતો હાલમાં. હા, છોકરો લગભગ 18 વર્ષનો થયો છે, એની જોડે જ છે. બરાબર. એટલે એ હવે આ ક્યાં છે ક્યાં નહીં, કોઈ આવતા નહીં. પછી એને મારો છોકરો હોવા છતાં એને મામાનું ઘર માંડ્યું હતું. હા, એટલે એ પછી એ મામાનું ઘર માંડ્યું, એ મામા મરી ગયો. પણ હવે ક્યાં છે એ ભાઈ એ ખબર નથી આજ સુધી. બરાબર. એટલે હવે એ તો કોઈ આવવાની શક્યતા છે જ નહીં. હા, મામા જોડે લગ્ન કરી લીધા હતા. એવું? લગ્ન એટલે લગ્ન નહીં કર્યા, એને મારું જે ઊભું હતું ને એને બીજું ઘર માંડી લીધું એમ. સમજાઈ ગયું. બરાબર. એટલે એ પછી અમે મારા બેનનું અમે કીધું છૂટું કરીએ ને તમારે મોકલો બાબલો છે, એટલે તો અમે વ્યવહાર સમાજ રીતને આલીએ. એટલે કે વ્યવહાર લેવો નહીં, અમને કન્યા જ આપો. હવે કન્યા તો કોઈ છે નહીં. બરાબર. ક્યાંથી લાવું? જે મારા બેન હતી એને તકલીફ તમે આલી, બીજી કન્યા કોણ નાખે? એટલે આ બધું થયું, એટલે એમાં અમારા બગડી ગયું છે. એટલે એનો કોઈ આવવાનો કોઈ પત્તો નહીં, ચાન્સ નહીં. બરાબર. સમજાય કેવી રીતે થયું છે. હા, એટલે એ લગભગ છે મારે આજે 15-20 વર્ષ થઈ ગયા. અમે મારા બૈરું નથી ત્યાંનું. 15-20 વર્ષથી અમને કોઈ એ ભાઈ કહે છે કે છોકરો કહે એ પત્તો મળતોય નથી. ઓહો, બરાબર. સમજાઈ ગયું. બરાબર. એટલે તમારા લગ્ન થઈ ગયા હતા, તમારે એક દીકરો પણ હતો. બરાબર. તમે તો કામ શું કરો છો? હું પ્લમ્બર નું કામ કરું છું. પ્લમ્બિંગ, પાઇપ ફિટિંગ, બાથરૂમ ફિટિંગ, પ્લમ્બર નું કામ. અને જોડે રિક્ષા પણ છે. સાઈડમાં નવરો હોય તો રિક્ષા પણ ચલાવું. બાકી રિક્ષા લઈને જ પ્લમ્બર નું કામ કરીએ છીએ. કામ હોય તો આખો દાડો રિક્ષા લઈને ત્યાં રહે. બરાબર. બરાબર. પ્લમ્બર નું કામ વધારે મોટું હોય તો માણસ પણ લાઈન કામ કરાવું છું. બરાબર. અને નાનું મોટું હોય તો હું જાતે કરું. 500 રૂપિયાનું કામ હોય, 2,000 નું કામ હોય. બરાબર છે. કોઈક દિવસ 5,000 નું કામ થાય, કોઈક દિવસ ના પણ થાય, એવું છે. હા, બરાબર છે. સમજાય. કેટલી આવક કેટલી થઈ ગઈ? હા, આવક કેટલી થઈ ગઈ કામ કરો એમાં? આવક તો કોઈ નક્કી નહીં. 15,000 નો મહિનો ભરાય, 20,000 નો ભરાય ને કામ સારું મળે તો 30,000 નો મહિનો ભરાય. જેવું કામ પ્રમાણે છે. અમારે શું સૂટક કામ આવી કહેવાય, કાયમીનું બંધીકારનું કામ નહીં એમ. કામ મળે એવું થાય. 15,000-20,000. કામ સારું મળે તો મહિને 30,000 રૂપિયા કમાઈએ. બરાબર. બરાબર છે. તમારા ફેમિલી મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા, તમારી બહેનો કેટલા? તમારા ફેમિલી મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા અને તમારી બહેનો? હા, ફેમિલી મેમ્બરમાં હું ભાઈ એક જ છું. અને બહેનો 3 છે. એટલે બહેનો તો ના ઘેર છે. અને મમ્મી છે વિધવા છે, પપ્પા નથી. એટલે હાલમાં હું મમ્મી છીએ અને મારા બેન છે ને, નાની બેન, એનો ભાણો લગભગ 10-12-13 વર્ષનો છે. એ નાનપણથી મારો જ એનો હેડો છે. મારા જોડે જ અત્યારે રહે છે. મારા ભેગું જ રહે છે. એટલે હાલમાં મમ્મી, હું ને નાનો ભાણો 3 જણ રહીએ છીએ. હા, બરાબર છે. સમજાય.
એટલે આપણે કોઈ એવું વીઆઈપી મકાન નથી, બરાબર. ભાડે ગામડે મારું પોતાનું મકાન છે, પોતાનો બરાબર. પ્લોટ પડ્યો છે, 15 બરાબર. 60 નો પ્લોટ પડ્યો ગામડે. અને ગામડે ધાબા વાળું મકાન છે, બરાબર, કમ્પ્લીટ બનાવેલું. બરાબર. સમજાઈ ગયું. એ રીતનું છે. સમજાઈ ગયું. હલો. હા બોલો. હા. પછી તમારા જે બીજા ભાઈઓ છે એ શું કરે છે? ભાઈ બીજા નહીં મારા પોતાના, મારા પપ્પાના ભાઈ 6 હતા. સમજાઈ ગયું. હા, એ તો હવે કાકા કુટુંબ છે, અલગ છે એ તો બધું. એટલે તમે એક જ ભાઈ, હા. તમારા બેન હતા એક? બેન 3. અચ્છા, 3 બેન અને તમે એક હા, ભાઈ. ભાઈ એક. એટલે 3 બહેનો એ પોતપોતાના સાસરે છે. સાચું છે, બરોબર. હા. બરાબર. સમજાઈ ગયું. બરાબર. છે. એટલે બેન બા તમારે 3 છે અને તમે એક જ ભાઈ છો, બરોબર છે? હા હા, બરાબર. સમજાઈ ગયું. પછી તમે કેટલું ભણ્યા છો, કેટલું તમારો અભ્યાસ કેટલો છે? મારો 10 ધોરણ ભણેલો, 10 SSC પરીક્ષા આપેલી પણ નપાસ થયેલો. એમ. બરાબર છે. એટલે 9 સુધી ભણ્યા છો તમે? 9 પાસ ગણાય. SSC પરીક્ષા 10મા ની આપેલી પણ 1-2 વિષયમાં ફેલ થયેલો. બરાબર. પછી તમારે કઈ ખેતી વાડી જમીન એવું કઈ? ના, ખેતી જમીન કઈ નહીં. ઘરે મેં કીધું ને, ખાલી પોતાનું ધાબા વાળું ગામડે મકાન છે, બરાબર, અને પ્લોટ 15 60 નો પડ્યો હો. બરાબર. સમજાઈ ગયું. બરાબર છે. એક પ્લોટ છે. બરાબર. પછી તમે સેનમાં સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? જો અમારા સેનમાં સમાજની અંદર કોઈ અમારા ધારો જો કે સાંભળો, પેલા સાંભળો. વણકરો. તમારે જો જે જ્ઞાતિમાં સંબંધ કરવો હોય ને એ જ નામ બોલજો, બીજું એક કઈ નામ આડાવડું નહીં બોલતા. છે ને, આ વિડીયોમાં વિરોધ થાય છે, સમજ્યા તમે? હા. તમને એમ ના, લાગે ને વાંધો કે મારે આટલા સમાજમાં તમે જેટલા સમાજમાં કરવાની ઈચ્છા હોય ને એ જ સમાજના નામ આપજો. એક કઈ સમાજ એવો ન આપતા કે આમાં મારે નથી કરવું, બરાબર? બરાબર. હા, બોલો. તમારે આજે જે આપણે સમાજમાં સેનમાં સમાજ હોય, વણકર સમાજ હોય, બરાબર. આપણે જે અમે વાલ્મીકી સિવાય નહીં, વાલ્મીકી નહીં. તમે જે આગળ શબ્દ બોલ્યા ને એને તમે દલિત બોલો અથવા મેઘવાળ બોલો. હા, દલિત સમાજ ચાલે. એટલે દલિત એટલે અમારો, બરાબર, વણકર હોય, સેનમાં સમાજ. બનતા સુધી આપણે સેનમાં સમાજ જ જોઈએ. પણ સેનમાં સમાજ નું ના હોય તો આપણે કોઈ વણકર સમાજ હોય એ બધે ચાલે એમ. બરાબર. ખાલી વાલ્મીકી સમાજ નહીં. બરાબર છે. એક વાલ્મીકી સમાજ બીજી સમાજ કોઈ બી હોય તો ચાલે, પણ એમ કે બનતા સુધી આપણે સેનમાં સમાજ હોય તો સારું છે. બધી ના હોય તો બીજી સમાજ ચાલશે એમ. બરાબર. સમજાઈ ગયું. અને એ આપણે ગરીબ ઘરના છીએ એટલે ગરીબ પ્રમાણે જોઈએ. ને મમ્મી વિવાહ એટલે મમ્મીને આપણે શું કે સાચવવા વાળા જોઈએ. બરાબર. આપણે અમારે તો શું, અમે મજૂરી વ્યક્તિ સેલ લાઈન શેર ખાનારા છીએ. એટલે આપણે ઘરનું કામ કરી શકે. ને ધારો કે અમારે કોઈ બહારનું કામ કર્યા કોઈ હોય કે ભાઈ બંગલે જતા હોય એવું હોય, એ કરી શકે તો વાંધો નહીં. બાકી બનતા સુધી આપણે તો ઘરનું કામ કરીને બેસે એવા જોઈએ. હા, બરાબર સમજાઈ ગયું. અને મમ્મીને દુઃખ ના પાડે એવા જોઈએ. બરાબર છે. પછી તમારી 42 વર્ષની ઉંમર છે તો પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, એમની હારે કઈ દીકરો હોય, દીકરી હોય તો હાલે? હાલે. બરાબર છે. એવું તમને પાત્ર ચાલશે? હા, દીકરી હોય ચાલે. દીકરો તો શું પછી આપણે લાઈને એને બધું આપવું પડે એવું થાય. બરાબર છે. પછી અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો YouTube, Facebook અને Instagram ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા, બરાબર ને પછી તમારો એક મને ફોટો, તમારું એક આધાર કાર્ડ અને તમારું ભણેલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો મને હાજર હોય તો મને મોકલી આપજો. આટલા ડોક્યુમેન્ટ મને મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકશું, બરાબર? હા. અને બીજું શું કહેવા માંગતો છું? હા. અને કે દીકરી હોય તો ચાલે, પણ બને ત્યાં સુધી દીકરો હોય તો ચાલે. પછી પણ કે જ્યાં સુધી દીકરાનું કરતા દીકરી વાળી હોય તો ચાલી જાય ને.
પણ અને બનાવતા સુધી એને જે કોઈ દીકરી ને પ્રજા ના હોય એવું મળતું હોય એ બહુ હા. સારામાં સારું ત્યાંનું. ના ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે કોશિશ કરશું કે તમને એવું જ પાત્ર મળે કે તમારે હા. જેવું જોતું એવું જ તમને મળે, બરાબર? એવી આપણે કોશિશ હા, કરશું. અને આપણે ગરીબ પરીક્ષા ભલે અમે પૈસા વાળી વ્યક્તિઓને ગરીબને અપનાવતા હોય તો કોઈ અમને વાંધો નહીં એમ. પણ એ પછી એમ કે મમ્મીને રાખવા વાળા જોઈએ પછી કે મમ્મી માટે એમ હું આ નથી, પણ હવે કરું, તમે એમ કહો છો અત્યારે કે હા. ગરીબ માણસ પણ ઈ તો તમારી પરિસ્થિતિ જોઈને જ તમને પાત્ર મળે ને. કે રૂપિયા વાળું પાત્ર હોય તો તમને સિલેક્ટ કરે. પેલા નંબર તમારું મકાન ભાડે છે, સમજી લ્યો. હા, તો સ્વાભાવિક છે હા. કોઈ પણ પાત્ર વિચારે પેલા કે આપણે ભાઈ ગરીબ જ આને જોઈએ. મકાન ઘરનું નથી. સ્વાભાવિક છે કે જેને આટલી ઉંમરે સંબંધ કરવો હોય, 42-43 વર્ષની હા. ઉંમરમાં સંબંધ કરવો હોય, તો ઈ થોડોક એવું વિચારે કે ભાઈ આપણે ભાડાનું મકાન હોય એમાં જ કરવું છે. ઈ તો એવું વિચારે કે ભાઈ એને ગાડી હોય, 4 વ્હીલ હોય, બંગલા હા, હોય, હા, એને તો એવું જ જોતું હોય. કોઈ પણ માણસ છે આ દુનિયામાં એને નબળું જોતું નથી. બંગલા કોઈ વાળા પણ- ગાડી વાળા આપણે નથી. આપણે નથી તો મને ખ્યાલ છે, પણ કહેવાનું શું હા. છે, તમે એમ કહો છો ને ગરીબ ઘરનું પણ ગરીબ ઘરનું હોય ને ઈ જ પસંદ કરે તમને. બસ ચાલ આપણે એ જ કારણ કે ઈ જોઈએ. સ્વાભાવિક વિચાર કે ભાડાનું મકાન છે ઈ પ્રમાણે જોહે ને. હા, ગરીબ બરાબર. ઘરનું જ હા, જોઈએ. હા, કોઈ વાંધો નહીં. હા. આ તો વળી કોઈ એવું હોય કે ભાઈ હા. કોઈ સારા કોઈ સુખી વાળું હોય ને ગરીબને નો વિચારે તો કોઈ વિચાર જ ન કરે. સુખી ઘરનું સુખી પરિવાર હોય ઈ થોડુંક વિચારે કે આપણે ના, ભાડાના આપણે- મકાનમાં જઈએ. હે મારે ભાઈ? સુખી ઘરનું લાવવું નહીં. હા, આપણે એક દાખલો આપ્યો મેં. જી તમારી વાત સાચી આપણે છે. ગરીબનું પણ આ રીતનું ગરીબ પાત્ર વ્યક્તિ મળે મજૂરી આપણી પોઝિશન પ્રમાણે જ આપણને પાત્ર મળતું હોય છે. આપણે વચ્ચે પેલું કઈક મુન્નીબેન હતા ખબર કઈક દાહોદ મુન્નીબેન તો બાજુના. જમીન જોઈએ છે, બધું જોઈએ છે, અને વિડીયો તમે ના, સાંભળ્યો એવું- નથી. એવું- હા, તો હા, આપણે તો એટલે મુન્નીબેન નો વિડીયો તમે જમીન સાંભળો તો વાળું તમને ખબર પડે. તો વિડીયો સાંભળ્યો ન હોય, સીધો ફોટો ના, જઈને એ ફોન તો- કર્યો હોય તમે. હે ભાઈ? ના, આપણે એમાં ગરીબ બોલ્યા હોય, છે હું કે એમ કહું- ખેતીવાડી હોય, જમીન હોય, એવું બોલ્યા છે એમાં. જો હું અત્યારે ગરીબ હું ને હું એમ કહું કે મારા ગાડી બંગલા વાળી પાત્ર જોઈએ મારે. આપણને ન મળે, એને મળે. આપણે ગાડી બંગલા વાળા ન મળે, એને ગાડી બંગલા વાળા મળે. લેડીઝ હોય ને. હલો, આપણે જેના મજૂરી કરવા વાળા. હલો, હલો. હલો, હલો. This Ah. call is now being recorded. હા, બરાબર. આપણે થઈ ગયું પ્રોસીજર. જો હું શું કહું છું કે હા. તમે એમ કીધું ને કે આપણે નથી જોતા, પણ હકીકતે એને મળે. એને ગાડી બંગલા વાળો જોતો હોય ને એને મળી શકે. કારણ કે લેડીઝ પાત્રની અત્યારે શોર્ટેજ છે, બરાબર છે. હા, એટલે બરાબર. એને મળે પણ આપણને ન મળે. સમજી ગયા તમે? ના, ના, બસ, આપણે બસ. ગરીબ જ જોઈએ. બરાબર. ગરીબ જ રાખો. ના ના 100%. ભલે હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને એવું હા, યોગ્ય એટલે જીવન સાથી મારું મળી જાય. આધાર કાર્ડ એવું આપવાનું ને. હા, મને આધાર કાર્ડ, પછી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમારો ફોટો આટલું હા. મને મોકલી આપો. આપણે તમારો ઓડિયો મૂકશું. જો બાયોડેટા બનેલો હોય, સ્કૂલ લવિંગ સીટ સર્ટિફિકેટ તો અત્યારે છે નહીં મારે. કોઈ વાંધો નહીં. તમારી પાસે જે અવેલેબલ હોય મોકલી આપો. અને બાયોડેટા કાર્ડ બનાવેલો હોય, હા. બનાવેલો હોય તો મોકલજો, નહીંતર કોઈ વાંધો નહીં. ભલે આધાર કાર્ડ અને ફોટો મને મોકલી મારો આપો. ફોટો મોકલી દો. મારો જી. નંબર તમને આપી દીધો ને. જી મોકલી આપો. તો મારા આ નંબર ઉપર હાઈ કરીને મોકલો ને એટલે હું હાલો એમાં મોકલી દો. નાખવડાવી દઉં. હાલો મોકલી દો. હા હા એ સારું સારું. હા હા, હા મોકલો. હા. એ હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.